સુરત જિલ્લાનો કોસંબા વિસ્તાર રવિવારે માનવતા, સંસ્કાર અને સામાજિક જવાબદારીનો જીવંત ઉદાહરણ બન્યો. કલામંદિર જ્વેલર્સ અને રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબાના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રથમ સર્વજ્ઞાતિ નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવમાં 71 પિતા વિહોણી દીકરીઓનું વૈદિક વિધિ સાથે કન્યાદાન કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજનમાં માત્ર લગ્ન જ નહીં, પરંતુ દીકરીઓના ભવિષ્યની સંપૂર્ણ કાળજી લેવામાં આવી. દરેક નવ દંપતીને કરિયાવર, ઘરવખરી, વસ્ત્રો તેમજ ₹5 લાખનું વીમા કવર આપવામાં આવ્યું. સાથે જ પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપતા ફટાકડા, ડીજે અને વરઘોડાને ટાળી એક શિસ્તબદ્ધ અને સંવેદનશીલ આયોજન કરવામાં આવ્યું. લગ્નોત્સવ સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં 1000 યુનિટ રક્ત એકત્રિત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો. રક્તદાતાઓને રોડ સેફટી પ્રત્યે જાગૃતિ કરવા હેલ્મેટનું વિતરણ પણ કરવામાં આવ્યું. આ ભવ્ય સમારોહમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, મંત્રી ઈશ્વરભાઈ પટેલ, રોટરીના પદાધિકારીઓ તેમજ હજારોની સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કોસંબાના પ્રેસિડેન્ટ અર્જુનસિંહ રાણાએ જણાવ્યું હતું કે રોટરી ક્લબ છેલ્લા 25 વર્ષથી સમાજ સેવામાં કાર્યરત છે. કલામંદિર જ્વેલર્સના ડિરેક્ટર શરદભાઈની ઈચ્છાથી આ સમૂહ લગ્નનું આયોજન થયું. સૌથી વધુ અરજીઓમાંથી ખરેખર જરૂરિયાતમંદ એવા 71 જોડાની પસંદગી કરાઈ. દરેક દંપતીને કપડાં, ઘરવખરી, કરિયાવર અને ₹5 લાખનું ઇન્સ્યોરન્સ આપવામાં આવ્યું છે. અમારું ધ્યેય માત્ર લગ્ન કરાવવાનું જ નહીં, પરંતુ દીકરીઓને સુરક્ષિત ભવિષ્ય આપવાનું છે. રોટરી 3060ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ બુનેટે જણાવ્યું હતું કે રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબાએ સમાજ માટે અદ્ભુત કામગીરી કરી છે. 71 યુગલોના લગ્ન સાથે સંવેદના, સેવા અને સંસ્કારનો ઉત્તમ સંદેશ મળ્યો છે. કલામંદિર જ્વેલર્સ અને રોટરી ટીમને અભિનંદન આપતા તેઓએ આવા કાર્યક્રમોને સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બતાવ્યા હતા. સમારોહ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અત્યંત ભાવસભર ભાષણ આપતા જણાવ્યું હતું કે આજના સમાજમાં ઘણા દીકરા દીકરીઓ પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે. જેમણે આખું જીવન સંતાનો માટે ઘસી નાખ્યું. એ માતા પિતાની સેવા કરવી એ સૌથી મોટું પુણ્ય છે. માત્ર ભાષણો જ નહીં, પરંતુ કાર્યથી બદલાવ આવે. રોટરી ક્લબે જે જવાબદારી લીધી છે એ સમાજ માટે ઉદાહરણરૂપ છે. જો તરસાડી કોસંબામાં 5-10 પરિવારો પણ ફરીથી એક થાય તો એ સમગ્ર સમાજ માટે પ્રેરણા બની જશે. ઘર સંભાળતી માતા, બહેન અને પત્ની જ સાચી મેનેજમેન્ટ યુનિવર્સિટી છે. એમની કામગીરીથી જીવન ચાલે છે. રોટરી ક્લબે જે રીતે દીકરીઓના લગ્ન કરાવ્યા છે એ કોઈ પિતાથી ઓછું નથી. આવનારા વર્ષોમાં આ સંખ્યા 71થી 700 થાય એવી મારી શુભેચ્છા છે. હું અર્જુનસિંહ ચંદ્રસિંહ રાણા, પ્રેસિડેન્ટ રોટરી ક્લબ તરસાડી કોસંબા. આયોજન સમૂહ લગ્નનું આયોજન હતું. એમ અમારું પ્રથમ 51 જોડાનું આયોજન હતું, પણ અમારી તૈયારી અને અમારી રોટરી ક્લબ અને કલા મંદિરનો જે બ્રાન્ડ છે, જે ટ્રસ્ટ છે લોકોને, એના અનુસંધાને અમારે ત્યાં 100ની ઉપર જોડા નોંધાયેલા. એમાંથી અમે બાયફર્ગેટ કરી અને 71 જોડા 71 જોડા જેવું અમે આયોજન કર્યું છે. આ પહેલી વખત લગ્ન છે કે? જી, આ પ્રથમ વખતના સમૂહ લગ્ન છે અને સંપૂર્ણ નિઃશુલ્ક છે. અને સારું એવું કરિયાવર જે તમે અંદર જોઈ શકો છો, જે કલા મંદિર અને રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબા દ્વારા આપવામાં આવ્યું છે. કોણ કોણ ઉપસ્થિત છે મહેમાન? ઉપસ્થિતમાં આપણા ગુજરાત રાજ્યના સન્માનીય અને યુવાઓનો એક ચહેરો એવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અમારા માંગરોળના ધારાસભ્ય સન્માનીય વિકાસ પુરુષ શ્રી ગણપતસિંહ વસાવા સાહેબ, અને હાલમાં જ નવનિયુક્ત થયેલ મંત્રી શ્રી એવા ઈશ્વરસિંહ પટેલ અને મુકેશભાઈ પટેલ, અને અમારા ખાસ કલા મંદિરનો આખો પરિવાર જેઓ ખાસ ઉપસ્થિત છે. યુગલોને શું મેસેજ આપશો? યુગલોને મેસેજ એટલો જ આપશું કે અમે જે પ્રમાણે આજે મહેનત કરી છે અને એ જે આજે ખરેખર ચરિતાર્થ થઈ છે અને પરિણામ આજે સારું મળ્યું છે, તો યુગલોને એટલો જ મેસેજ છે કે જીવનમાં ધીરજ રાખશો, શાંતિ રાખશો, ઉતાવળમાં કોઈ પગલું ના લેશો. જે પ્રમાણે હાલમાં વાતાવરણ છે એના અનુસંધાને મા બાપની સેવા કરશો અને સૌને સમજીને આગળ વધશો એવી અભ્યર્થના.